સત્સંગમાં આવીને એવી સ્વાભાવિક પ્રકૃતિ સાધુમાં કે હરિભક્તમાં આવી રહી જાય છે. જ્ઞાન કામમાં આવતું નથી સમયે, તો એવી સ્વાભાવિક પ્રકૃતિ ટળી જાય. એ ટળ્યાનો ઉપાય શો છે કે જે આપણને નાપાસ કરી નાખે છે વારે વારે? આપણું તો બગાડીએ છીએ, આપણે અનેકનું બગાડી દઈએ છીએ, દુઃખી થઈએ છીએ, અનેકને દુઃખી કરીએ છીએ. અને ભેગો કરેલો રાજીપો એનો સત્યાનાશ વળી જાય છે, રાજીપો ખોવાઈ જાય છે. તેવી સ્વાભાવિક પ્રકૃતિ કેવી રીતે ટળે? એવો પ્રશ્ન શ્રીજી મહારાજે સ્વયં સભામાં પૂછ્યો, સંતોને હરિભક્તોને. પ્રશ્ન કાઢ્યો પોતે, હવે ઉત્તર પણ પોતે જ કરશે. આ કૃપા પ્રશ્ન છે. હરિભક્તો સંતો તરફથી પ્રશ્ન નથી પૂછાયો, મહારાજે સ્વયં પૂછ્યો છે. પ્રશ્ન સમજાણો? કેટલાને સમજાણો? આંગળી ઊંચી કરશું. ચાલો, લાગુ પડે છે આપણને? ખબર હોય આપણને? આટલો બધો કથા શ્રવણ કર્યા પછી, વર્ષોથી આપણે સત્સંગમાં છીએ, હવે એટલી તો ખબર પડે કે આ યોગ્ય છે ને અયોગ્ય છે, આ કરાય, આ ન કરાય, આ સારું છે, આ નઠારું છે, આનાથી રાજી થાય, આનાથી કુરાજી થાય, આવી ખબર હોય છે. છતાંય સમયે જે સ્વભાવમાં આવી ગયું હોય છે, એક પ્રકૃતિ બની ગઈ હોય છે, અને આડી આઈને ઊભી રહી જાય છે, સ્વભાવ પ્રમાણે થઈ જાય છે. અને એ વખતે આપણું જ્ઞાન કામમાં આવતું નથી, કોઈ શાસ્ત્રો કામમાં આવતા નથી, શાસ્ત્રનો નિગ્રહ કામમાં આવતો નથી, કોઈ ઉપદેશ કામમાં આવતો નથી. પહેલી પાછળથી પસ્તાવો થાય. જો મુમુક્ષુ હોય ને તો પસ્તાવો થાય. ઘણી વખત આપણને આવું થતું હશે કે સાલું આ ખોટું કરી નાખ્યું, આવું નહોતું બોલવાનું, મેં બોલી નાખ્યું, અરે અરે ખોટું કરી નાખ્યું, આ ગુસ્સો નહોતો કરવાનો, મારે થઈ ગયો. આવું ઘણી વખત પસ્તાવો પણ થાય, પાછળથી થાય છે આવું. મુમુક્ષુને પસ્તાવો થાય, બાકી પસ્તાવો ના થાય. તો આવું સ્વાભાવિક પ્રકૃતિ ટળે કેવી રીતે? એનો કોઈ ઉપાય ખરો? કે પછી પ્રાણને પ્રકૃતિ જોડે જ જાય? ગુજરાતીમાં આવી કહેવત છે કે પ્રાણને પ્રકૃતિ જોડે જાય, સ્મશાનમાં લઈ જાય ને ત્યારે જ જાય, લાકડા ભેગી જ જાય, પ્રકૃતિ ટળે જ નહીં, પડેલા સ્વભાવ ટળે જ નહીં, એવી આપણી માન્યતા છે. અને આપણે જોઈએ છીએ ઘણાને ડોહા થાય 80-80 વર્ષના, તો સ્વભાવ ના ટળ્યો હોય, પ્રકૃતિ ના ટળી હોય. અરે સાધુ થઈ ગયા હોય, સંસાર છોડી દીધો હોય, પણ સ્વભાવ ના ટળે, પ્રકૃતિ ના ટળે. હજારોને ઉપદેશ આવતા હોય તો સ્વભાવ ન ટળે, પ્રકૃતિ ન ટળે.